સુરતની શાળામાં પ્રાથમિકતાથી હાઈસ્કૂલમાં જતા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના આપવા માટેનો કાર્યક્રમ ડીપી માંગુકિયા વિદ્યાલયમાં યોજાયો હતો. શાળાઓમાં હાલ ઉનાળુ વેકેશન બાદ વિદ્યાર્થીઓ આગલા ધોરણમાં જશે, ત્યારે પ્રાથમિકમાંથી માધ્યમિકમાં જનારા વિદ્યાર્થીઓને શુભકામના આપવા માટેનો કાર્યક્રમ ડીપી માંગુકિયા વિદ્યાલયમાં યોજાયો હતો, જેમાં 8મા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યમાં નવી કારકિર્દી માટે શુભકામના આપવામાં આવી હતી. શાળાના દેવિકા કંસારાએ કહ્યું હતું કે આજના આ સમારોહમાં મહેમાન તરીકે IMCTF ગીતાંજલિબેન ઇટાલિયા, કતારગામ સી ટીમના સોનાબેન મિસ્ત્રી અને કોર્પોરેટર મનીષાબેન આહિર ઉપસ્થિત રહી અમારા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. મારું નામ દેવિકા કંસારા છે. ડીપી માંગુકિયા વિદ્યાલયમાંથી બોલું છું. માર્ચ મહિનો આવે એટલે બધી પરીક્ષાના આ ટાઈમ આવે. બાળકો પરીક્ષાની તૈયારીઓ કરતા હોય, આગલા ધોરણમાં જવા માટેની એમની આ અનેરી મહેનતનો આ મહિનો હોય. અકાઉન્ટનો પણ આ મહિનો હોય, એટલે ખૂબ બધી કાર્યો આ મહિનામાં થતા હોય. એવી જ રીતે એક બીજું પણ કાર્ય આ મહિનામાં થતું હોય કે જે વિદ્યાર્થીઓ ધોરણ 8માંથી 9મામાં જવાના હોય એમનો વિદાય સમારંભ હોય. જે વિદ્યાર્થી સિનિયર કેજીમાંથી ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં જવાનો હોય એમનો પણ આ વિદાય સમારંભ હોય. વિદાય સમારંભની પણ એક નવું પગલું એમના જીવનમાં આગળ વધવા જઈ રહ્યા છે, ત્યારે શાળા તરફથી આપણે એમને ખૂબ બધા આશીષ આપતા હોઈએ છીએ અને એમને નવા ઉપલા ધોરણમાં ખૂબ સારું અને ઉજ્જવળ ભવિષ્ય બનાવે એની શુભકામના પાઠવતા હોઈએ છીએ. અને આજ રોજ અમારા આ કાર્યક્રમમાં કતારગામ સી ટીમના મેમ્બર્સ અને સાથે ગીતાંજલિબેન ઇટાલિયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને ખૂબ સફળ બનાવવામાં પ્રયત્ન કર્યો હતો. અને હું એવું ચોક્કસ કહીશ કે આ બાળકોનો જે છેલ્લો દિવસ આપણે કહીએ કે શાળામાં 8મા ધોરણમાંથી 9મામાં જવાના એટલે એમનો છેલ્લો દિવસ, પણ ના, આ વિદ્યાર્થીઓના માટે શાળા છોડી અને ઉચ્ચતર માધ્યમિકમાં એક નવા સોપાન સાથે, નવા મિત્રો સાથે અને નવી શાળા સાથે આગળ વધે અને ખૂબ નામ કરે સમાજમાં અને ભારતમાં એમનું ખૂબ નામ થાય એવા આશીર્વાદ સાથે વિનંતી.